આ ભાઈને પૂછીશું પિક્ચર કેવું લાગ્યું ભાઈ તમને? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભાઈ અહીંયા છે, કાનો અહીંયા છે. કાનાને તો અહીંયાથી યાદ કરો ભાઈ. પિક્ચર વિશે શું કહેશો? એક નંબર, એક નંબર. જોવા કેટલી વાર જોવાય? 100 વાર જોવાય, તો ઓછું પડે. 10 વર્ષ સુધી આ મૂવી ચાલુ છે એવું નહીં લાગતું? 100%, 100%. ઘણા બધા જીવોનું કલ્યાણ થાય એવું પિક્ચર છે આ. શું તમે શું કહેશો? સાચી વાત છે, તમારી વાત બહુ સાચી છે. સાચી વાત છે. 100% સાચી. આ બ્રિટિશ છે. શું પિક્ચર જોઈને શું આ યંગસ્ટર તમે શું કહેશો? તમારા ફેમિલી સાથે તમે જોવા આવ્યા છો, શું પિક્ચર? બહુ સારું લાગ્યું. એક મેસેજ છે આની અંદર, એક શું છે? મેસેજ છે કે ભગવાનને ભૂલવા નહીં. કોઈ બી પરિસ્થિતિમાં ભગવાનને નહીં ભૂલવા. ખૂબ સરસ. આ નાના બાળક છે, તમે શું કહેશો? પિક્ચર કેવું લાગ્યું? સારું પિક્ચર લાગ્યું? મિત્રો ખરેખર પિક્ચર બહુ સરસ છે, બધા ખૂબ સરસ એન્જોય કરી રહ્યા છે અને કંઈક શીખવા મળ્યા છે. આ એક નાની ભૂલકી આવી છે અહીંયા, એ રહી ગયું હતું. તમે શું કહેશો? Very nice. એકચ્યુઅલ બ્રિટિશર છે. પિક્ચર શું કેવું લાગ્યું તમને? વેરી નાઇસ, વેરી ગુડ. શું મેસેજ કંઈ આપે છે આ પિક્ચર નવા યંગસ્ટર્સને? કે રોંગ રસ્તા પર નહીં જવાનું હા. અને ભગવાનને ભજવાનું. ખૂબ સરસ. તો તમે શું શીખ્યા આમાંથી? કે ઓલવેઝ ભગવાનને જે પણ સિચ્યુએશન હોય એમાં ભજવાનું. લાલાને તમે જમાડો, લાલા તમને જમાડે. યા શું કહો છો તમે? લાલાને તમે જમાડો ને સુખમાં, તો દુઃખમાં લાલો તમને જમાડે. ખૂબ સરસ. જો આ પિક્ચર ઘણું બધું કહી જાય છે. તમે જેટલી વાર જોશો ને એટલી વાર તમને કંઈક નવો મેસેજ મળશે. તો જોવા આવો. લાલો. જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય